38માં અધ્યાયની અંદર પ્રવેશ કરીએ. દસમ સ્કંદના આ 38માં અધ્યાયની અંદર આ ત્રીજા અધ્યાયમાં ભગવાન યશ નામના ઈશ્વરીનું નિરૂપણ કરશે. આ અધ્યાયની અંદર 43 શ્લોકો છે. આ અધ્યાયમાં અત્યંત મનન કરવા યોગ્ય છે. કોઈ પણ યાત્રા કરવા જનારા યાત્રિકે નિયમિત રીતે આ અધ્યાયનું મનન કરી અને પછી જ જવું જોઈએ. આ અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી ભગવાનની અંદર ભાવ પુષ્ટ થાય છે. આ અધ્યાયની અંદર કંસની આજ્ઞાથી અક્રૂરજીએ બેસી અને રથમાં ગોકુળ તરફ પ્રયાણ કર્યું વર્ણન છે. રસ્તામાં તેઓ ભગવાનના મહિમાનું ચિંતન કરતા રહેતા હતા. ભાવ સમાધિમાંથી ડૂબી જતા સૂર્યાસ્ત સમયે ભગવાન ના ગોકુળની અંદર પહોંચે છે. અક્રૂરજીને શ્રી કૃષ્ણ અને બલરામના દર્શન થાય છે. એનું અદ્ભુત મિલન થશે અને ભગવાને એમનું સ્વાગત કર્યું. આ બધી જ કથાઓ આ અધ્યાયમાં કહેવામાં આવી છે. સુખદેવજી વર્ણન કરતા કહે છે કે હે રાજા, મોટી બુદ્ધિવાળા અક્રૂરજી પણ કંસે આજ્ઞા કર્યા પછી એ રાત્રિ મથુરામાં રહી બીજે દિવસે રથમાં બેસી અને ગોકુળમાં જવા નીકળ્યા. માર્ગમાં ચાલતા શ્રી કૃષ્ણ ભગવાનની અંદર જેને પરમ પ્રીતિ થઈ છે ને, પરમ ભક્તિ ઉત્પન્ન થઈ એવા અક્રૂરજી આ પ્રમાણે વિચારવા લાગ્યા. અક્રૂરજી વિચારે છે કે મેં એવું કયું પુણ્ય થયું હશે, એવું કયું મોટું તપ કર્યું હશે, કે મેં એવું કયા પાત્રને કયું દાન આપ્યું હશે કે જેના પ્રભાવથી આજે મને ભગવાનનું દર્શન થશે. જેમ શુદ્ર જાતિના માણસને વેદનું ઉચ્ચારણ દુર્લભ છે ને, એમ વિષયોથી ઘેરાયેલા એવા મને ભગવાનનું દર્શન પણ દુર્લભ છે એમ માનું છું. હું અધમ છું છતાં પણ મને ભગવાનનું દર્શન તો થશે જ. જેમ નદીની અંદર તણાતા જતા ઘાસ આદિ પદાર્થોમાં કોઈ પણ પદાર્થ કોઈ સમયે સામે કાંઠે આવે જ છે અને એ અટકી જાય છે, એમ કર્મને લીધે કાળરૂપ નદીની અંદર તણાતા જતા જીવની અંદર કોઈ જીવ તરી અને પાર આવે છે, એ સામે આવે એ વાત સંભવે છે. મારી આ પ્રવૃત્તિથી અત્યારે મારું બધું જ પાપ છે ને એ નાશ પામ્યું અને મારો જન્મ છે એ સફળ થયો છે. જેથી યોગીઓનું ધ્યાન કરવા યોગ્ય ભગવતના ચરણારવિંદને હું પ્રણામ કરીશ. અરે કંસે મારા ઉપર કેવડો મોટો અનુગ્રહ કર્યો કે એણે મન મોકલેલા હું પૃથ્વીની અંદર અવતારેલા પરમાત્માના ચરણારવિંદનું દર્શન કરીશ કે જે ચરણના નખમંડળની કાંતિથી પૂર્વે મહાત્માઓ આ લોકો પણ આ અપાર સંસાર રૂપી અંધારાને તરી ગયા છે. બ્રહ્મા અને શંકર આદિ દેવતાઓ, લક્ષ્મી દેવી, ભક્તજનો સહિત સનકાદી મુનિઓએ પણ જેને પૂજેલું છે, ગોપીઓના સ્તન પર કુમકુમથી ચિહ્નિત થયેલું છે એવું ચરણારવિંદ કૃપાળુપણાથી અનુચરો અને ગાયોની સાથે ચારવા માટે વનમાં ફરે છે. વળી માત્ર પ્રેમથી સુલભ છે એવા ચરણારવિંદને હું જોઈશ. હસીને જોનારા રાતા કમળ સરખા નેત્રવાળું, વાંકા કેશોથી વીંટાયેલું અને જેમાં કપોલ અને નાસિકા સુંદર છે એવું ભગવાનનું મુખારવિંદ હું અવશ્ય જોઈશ. કેમ કે આ હરણો છે ને એ મારી જમણી બાજુથી ઉતરે છે. શુકન થાય છે. પૃથ્વીનો ભાર ઉતારવાને માટે પોતાની ઈચ્છાથી મનુષ્ય રૂપે અવતારેલા વિષ્ણુના સુશોભિત સ્વરૂપનું મને આજે દર્શન થશે. અને જો તે દર્શન થાય તો અહીંયા અનાયાસે જ મારા નેત્રનું સાફલ્ય થશે. ચેતન અને અચેતન વર્ગના સાક્ષાત છતાં પણ દ્રષ્ટાપણાના અભિમાનથી રહી અને પોતાના સામર્થ્ય વડે પોતાના આશ્રિત જીવોના અજ્ઞાનને નાશ કરનારા અને દેવ અને મનુષ્ય આદિ પ્રાકૃત ભેદને નાશ કરનારા અને દુઃખરૂપ શબ્દાદિક વિષયોને વિશે સુખપણાની જે બુદ્ધિરૂપ બ્રહ્મ એનો નાશ કરનારા એવા નારાયણ છે. એની દ્રષ્ટિ જેને વિશે રહેલી છે એવી પોતાની શક્તિરૂપ ત્રિગુણાત્મક પ્રકૃતિ દ્વારા જીવના સમૂહને વિશે રચાયેલા
પ્રાણ અને ઇન્દ્રિયના અંતઃકરણ વડે કરી અને ગોપ અને ગોપીઓ નારાયણના પોતાના ઘરની અંદર વૃંદાવનમાં લતા ગ્રહોની અંદર પણ પ્રત્યક્ષપણે પ્રાપ્ત કરે છે. જે ઈશ્વરની સર્વ લોકો ના પાપોનો નાશ કરનારી અને મહામંગળ રૂપ ગુણ અને જન્મ કર્મના વર્ણનવાળી વાણીને જીવાડે છે, શોભાવે છે અને પવિત્ર કરે છે. એના વર્ણન વિનાની સારી રીતની અલંકારવાળી હોય છતાં પણ વસ્ત્રાદિકથી શણગારાયેલા શબ્દ જેવી માનેલી છે. આવા એ ઈશ્વર પોતે કરેલી વર્ણાશ્રમની મર્યાદાઓને પાળનારા લોકપાળોને સુખ આપવા સારું યાદવોના વંશની અંદર ઉતરેલા છે. અને દેવતાઓ જે યશનું ગાન કરે છે એવા સર્વમંગળરૂપ યશને વિસ્તારતા એ વ્રજની અંદર રહે છે. મહાત્માઓના ગુરુ અને ગતિરૂપ ઈશ્વર ત્રૈલોક્યની અંદર સર્વોત્તમ અને લક્ષ્મીજીના પ્રિય સ્થાનરૂપ એવા અને નેત્રોવાળા મોટા આનંદરૂપ શરીરને ધરી રહ્યા છે. એને હું આજે જોઈશ, કેમ કે પ્રાતઃકાળની અંદર આજે મને સારા સુખનો અને શુભ દર્શનના સૂચક હતા. દર્શન થયા પછી અક્રૂરજીના કેટલા મનોરથો છે એનું અક્રૂરજી મનોમંથન કરે છે કે દર્શન થતા જ રથમાંથી ઉતરીને શ્રી કૃષ્ણ અને બલરામના ચરણો જેઓ યોગીઓને પણ સ્વરૂપની પ્રાપ્તિ માટે કેવળ બુદ્ધિથી ધ્યાન કરે છે ને એ ચરણોની અંદર હું સાક્ષાત પ્રણામ કરીશ અને એમની સાથે ગોવાળોને પણ પ્રણામ કરીશ. હું એના ચરણની અંદર પડીશ અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાના હસ્તકમળને મારા મસ્તક ઉપર ધરશે અને એ હસ્તક કાળ રૂપી સર્પે બીડાવેલા અને શરણને ઈચ્છનારા મનુષ્યોને પણ અભય દેનારા છે. ઇન્દ્ર અને બલિરાજા જે હસ્તકમળની અંદર પૂજન દાન આપી ત્રણેય લોકના સ્વામીપણાને પામેલા છે. આ મુમુક્ષુ પુરુષોને પણ મોક્ષ આપનારા અને સકામ પુરુષોને અભ્યુદય આપનારા સુગંધીમાન કમળ જેવી સુગંધવાળા અને હસ્તકમળે રાસક્રીડાના સમયની અંદર પોતાના સ્પર્શથી ગોપીઓનો થાક ટાળ્યો હતો. જોકે હું તો કંસનો મોકલેલો દૂત છું તો પણ ભગવાન છે ને એ મને શત્રુનો દૂત છે એમ ગણશે નહીં, કેમ કે પોતે સર્વજ્ઞ અને અંતર્યામી હોવાને લીધે નિત્ય જ્ઞાનથી મારા મનની બહારની ચેષ્ટાને એ જાણે છે. હું બહારથી કંસને અનુસરું છું અને અંદરથી ભગવાનને અનુસરું છું એ બધું જ ભગવાન જાણે છે. હું એમના ચરણની પાસે સાવધાનપણાથી હાથ જોડીને ઊભો રહીશ ત્યારે હસીને કોમળ દ્રષ્ટિથી ભગવાન મારી સામું જોશે તો એ સમયે તરત જ સર્વ પાપથી અને શંકાથી મુક્ત થઈ હું ભારે આનંદ પામીશ. મારો શ્રી કૃષ્ણ વિના બીજો કોઈ ઈષ્ટદેવ નથી, પણ એ શ્રી કૃષ્ણનો જ હું બહુ સ્નેહી પિતરાઈ છું. આવો જે હું તે મને ભગવાન પોતાના મોટા હાથથી જ્યારે આલિંગન કરશે ને ત્યારે મારો દેહ છે ને એ અત્યંત પવિત્ર થશે. હું પ્રણામ કરી હાથ જોડીને ઊભો થઈશ ત્યારે ભગવાન મને આલિંગન આપી મોટી કીર્તિવાળા ભગવાન જ્યારે હે અક્રૂર, હે કાકા એમ કહીને બોલાવશે ત્યારે જ મારો જન્મ સફળ થશે. ભગવાન જેનો અનાદર કરે છે એના જન્મને એક કાર છે. જોકે શ્રી કૃષ્ણને પ્રિય અપ્રિય હિતકારી દ્વેષનું પાત્ર કે ઉપેક્ષાનું પાત્ર કોઈ નથી, તો પણ આશ્રય કરનારાઓને પુરુષાર્થને આપનારા ભગવાન કલ્પવૃક્ષની પેઠે ભજનારાઓને ભજે છે. હું જ્યારે પ્રણામ કરીશ ને ત્યારે હાથ જોડીશ ત્યારે મારા હાથને પકડી લેતા હાસ્યપૂર્વક આલિંગન કરી અને ઘરમાં તેડી જઈ સર્વ સત્કાર આપી મોટાભાઈ બળદેવજી પોતાના બંધુ વિશે કંસે ચલાવેલી વર્તણૂક વિશે મને પૂછશે. અક્રૂરજીની વંદન ભક્તિનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ વર્ણન કરીને કહે છે કે હે રાજા, આ પ્રમાણે માર્ગની અંદર ભગવાનનું ચિંતન કરતા અક્રૂરજી ગોકુળમાં આવ્યા ત્યારે સૂર્ય છે ને એ અસ્તાચળ પામતો હતો. જે ભગવાનની ચરણ રજને સર્વ લોકપાળો પોતાના મુગટ ઉપર ધરે છે એમના કમળ, યવ, અંકુશ આદિ રેખાઓ ઉપરથી ઓળખાઈ આવતા પગલા છે ને એ પૃથ્વી ઉપર આજે શણગાર હોય ને એમ ઉઠી રહ્યા છે અને એને અક્રૂરજીએ જોયા. આ પગલાના દર્શનના આનંદથી અક્રૂરજીનો આનંદ છે ને વેવડાઈ ગયો.
પ્રેમથી રૂવાડા ઊભા થઈ ગયા, આંખો અશ્રુથી વ્યાકુળ થઈ ગઈ. અરે આ પ્રભુના ચરણની રથ છે ને દુર્લભ છે એમ ધારીને રથથી હેઠા ઉતરી અક્રૂરજી પૃથ્વી પર આળોટવા લાગ્યા. દેહધારી પુરુષોને માટે એ પરમ પુરુષાર્થ છે કે દંભ, ભય અને શોકનો ત્યાગ કરી અને કંસના સંદેશાથી લઈ અને અક્રૂરજી સુધી એના ચિત્તની જે અવસ્થા બતાવી છે ને એ અવસ્થા ભગવાનના દર્શન અને શ્રવણાદિક કરીને પ્રાપ્ત કરવી, અર્થાત ભક્તિની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરવીને એ જ મોટો પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ અને બલરામ ગાયો દોહવાના સ્થાનકમાં હતા ત્યારે એને અક્રૂરજીને દીઠા. શ્રી કૃષ્ણે પીળા વસ્ત્રો પહેર્યા હતા અને બલરામે શ્યામ વસ્ત્ર પહેર્યા હતા. બંનેની આંખો શરદ ઋતુ સમાન કમળ સમાન હતી. એકનો વર્ણ શ્યામ હતો, બીજોનો શ્વેત હતો. અવસ્થા કિશોર હતી, હાથ મોટા હતા, બંને શોભાના આશ્રયરૂપ હતા. મુખ સુંદર હતા, ચાલ નાના હાથી જેવી હતી અને કાંતિ સર્વોત્તમ હતી. આ બંને મહાત્મા ધ્વજ, વજ્ર, અંકુશ અને કમળની રેખાના ચિહ્નવાળા ચરણથી વ્રજને શોભા આપતા હતા અને દયાપૂર્વક હસીને જોતા હતા. ઉદાર અને મનોહર ક્રીડા કરતા હતા. રત્નની માળા અને વનમાળા પહેરી હતી. ઉત્તમ ચંદ્રનું શરીરમાં લેપન કર્યું હતું. સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરેલા હતા. પોતાની ક્રાંતિથી દિશાઓનો અંધકાર દૂર કરતા હતા. જેમ સુવર્ણથી વ્યાપ્ત થયેલ મરકત મણીના રૂપાના પર્વતની જેમ શોભે ને એમ સુવર્ણના અલંકારોથી બંને ભાઈઓ શોભતા હતા. ઉત્તમ પુરુષો સર્વના આદિ, જગતના કારણરૂપ, જગતના પતિ, જગતના પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભિન્ન ભિન્ન શરીરથી અવતારેલા એવા બલરામ અને શ્રી કૃષ્ણને જોઈ સ્નેહથી વિહવળ થયેલા અક્રૂરજીએ તરત ત્યાંથી રથમાંથી ઉતરી અને એમના ચરણની પાસે દંડની પેઠે પડ્યા. હે રાજા, ભગવાનના દર્શન થવાનો આનંદથી અને આંસુથી નેત્ર વ્યાકુળ થઈ જતા, ઉત્કંઠાથી રૂવાડા ઉભા થઈ જતા અક્રૂરજી પોતાનું નામ લઈ અને હું પ્રણામ કરું છું એમ પણ બોલી શક્યા નહીં. પ્રસન્ન થયેલા અને ભક્તો ઉપર પ્રીતિ રાખનારા ભગવાને એના મનની બધી જ વાતો જાણી ચક્રના ચિહ્નવાળા પોતાના હાથથી એને સમીપે લઈ અને આલિંગન કર્યું. શ્રી કૃષ્ણ સહિત મોટા મનવાળા બલરામે પણ પોતાને નમેલા અક્રૂરજીનું આલિંગન કરી અને પોતાના હાથથી એમના બંને હાથથી પકડી અને એને ઘરે તેડી ગયા. પછી ભલે આવ્યા એમ કહી કુશળ સમાચાર પૂછી એમને સુંદર આસન આપ્યું અને વિધિ પ્રમાણે એમના પગ ધોઈ મધ સહિત દહીંથી પૂજન કર્યું. ગાયનું નિવેદન કરી પગ ચાપ્યા અને પ્રીતિવાળા બળભદ્રે અક્રૂરજીનો થાક ઉતરી ગયા પછી એમને ઘણા ગુણવાળો અતિ પવિત્ર અન્ન શ્રદ્ધાથી જમવા આપ્યું. પરમ ધર્મ જાણનારા બળદેવજી અક્રૂરજી જમી લીધા પછી પ્રીતિથી મુખવાસ, ચંદન અને પુષ્પ આપી એમને ખૂબ રાજી કર્યા. સારી રીતે સત્કાર કર્યા પછી નંદરાયે અક્રૂરજીને પૂછ્યું કે હે અક્રૂરજી, નિર્દયી કંસ જીવે છે ત્યાં સુધી કોઈ કસાઈના હાથ નીચે બંધાયેલા ઘેટાઓની જેવી સ્થિતિવાળા તમે કેવી રીતે જીવો છો? ખળ અને પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરનારા જે કંસે પોતાની બહેનને ચીસો નાખવા છતાં એના બાળકોને મારી નાખ્યા, આવા દુષ્ટ કંસની પ્રજા થઈને રહેલા તમોને જીવન પણ દુર્લભ છે, ત્યાં કુશળતાનો શું વિચાર કરીએ? આ પ્રમાણે નંદરાજાએ મધુર વચનથી સારી રીતે સત્કાર કરી અને અક્રૂરજીનો માર્ગનો પરિશ્રમ નંદરાયના પૂછવા માત્રથી એને હળવો થઈ ગયો હતો. इति श्रीमद् भागवते महापुराणे पारमहंस्यायां संहितायां दशम स्कंदे पूर्वार्धे अक्रूरागमन नामनो अष्टांत्रिशोऽध्यायः श्री कृष्णार्पणमस्तु. 38માં અધ્યાય રૂપી વાંગ્મય પુષ્પ છે એ ભગવાનના શ્રી ચરણારવિંદમાં અર્પણ કરી આવો 39માં અધ્યાયની અંદર પ્રવેશ કરીએ.